એવરીવન ગુડ મોર્નિંગ મોજમાં અમે પણ મોજમાં સો વેલકમ બેક ટુ અવર ચેનલ ગુડ મોર્નિંગ અત્યારે વાગવામાં થઈ ગયા છે 9:15 અને આપણે હેર વોશ કરી નાઈ તો રેડી થઈ ગયા છીએ તો જો બા સવારમાં જો સારું છે ને સારું તો તબિયત રેડી છે તો જ કામ થાય ને કેમ કામ થાય બોલો બીજું તો હું ક્યાંય જવાનું નથી ફરવા નકર એ વાત કરી કે આપણે ફરવા જવાનું ક્યાં જવું ગરમી એટલી થાય ક્યાંય ન રહેવાય જો અથાણા માટે કેરી લાવ્યા છે તો આપણે ખાઈશી બહુ જ ખાટી છે કી બાજુ સવારમાં કી બાજુ સવારે હવે મંદિરે જાઉં છું અને મંદિર પછી હું દુકાને જઈશ ઠીક અત્યારે દુકાને જાઉં છો અને અટાણે મંદિરે જાઉં મંદિરે થઈ દર્શન કરીને પછી દુકાને જઈશ ઠીક સારું છે ને હા હો બહુ સારું છે તબિયત બહુ સારી તમારે કંઈ બીજું કેવું છે નહીં બીજું તો શું કાંઈ કહેવાનું કાંઈ હોય નહીં ગાઈસ અત્યારે 9:30 થઈ ગયા છે અને બીજું તો કાંઈ આપણે કામ હોય નહીં એટલે જો આપણે અહીંયા વ્યાવ્યા છીએ ને ઘડીક હવે ફોન ઘુમેડી લઈ બીજું તો આપણે અહીંયા આવે એટલે કામકાજ કરવાનું જ ન હોય આમ થાય જો નવરા થઈ ગયા છે ને બાબુએ ગોદડું પાથરી દીધું છે તો તે હમણાં આવીને ગોદડું કરશે બાકી તો બધા ફ્રી થઈ ગયા છે બા માંડવી ફોલે છે દાદા મંદિરે ગયા છે અને આપણે જો અહીંયા બેસી ગયા છીએ ચાલો આગળ શું કરીએ છીએ જોઈન્ટ રહેજો કન્ટિન્યુ રહેજો અત્યારે વાગવામાં થઈ ગયા છે 12:15 ને રસોઈની તૈયારી થઈ ગઈ છે રુદ્રભાઈ દાદા છે તો ટીવી જોવે છે ચાલો દેખાડું ટીવી જોવે છે ને રસોઈ થાય તૈયારી થઈ ગઈ છે ને રસોઈ રોટલી બધું થઈ ગયું છે તો ચાલો હવે આપણે જમવા બેસી જાશું તો બપોરનો 1 વાગી ગયો છે અને જમવાની તૈયારી થઈ રહી છે અને જો એક બાજુ છે અહીંયા અથાણાની કેરી છે તે બાય હળદર મીઠુંવાળી પલાળીને સૂકવી દીધી છે અને હવે આપણે જમી લઈશું અને જો આપણે આજે આ કોસ્ચ્યુમ પહેર્યા છે ગાઈસ તો વાગવા થઈ ગયા છે 5 અને આપણે ઉઠી ગયા છીએ જો અત્યારે આપણે જ્યાં ખીચડી ગયા હતા તે મામા અહીંયા આવ્યા છે નળિયા ફિટ કરવા ઉપરથી પાણી પડે છે માટે ચાલો દેખાડું ગાઈસ બધાય સૌનું કામ કરે છે ને જો હું ને તનિષા દીદી કેમ છે બસ હો મજામાં બોલો બીજું મને માથું ઓરી દઉં છું તનિષા બેન જો કોરાવડમાં ચોટલો વાળી દે છે અત્યારે બાકી તો આપણે હેરકટ કરવાના જ કા તનિષા બેન હા હું રાજકોટ જઈને હેરકટ કરાવું છું તો રાજકોટ જઈને એક સરપ્રાઈઝ પણ છે હું તમને કહીશ એક મેન માણસને આપણા ઘરે લઈ જવાના છે એ આપણે ત્યાંના વ્લોગમાં જોશું તો ચાલો મળીએ તો ગાઈસ આજે જમવામાં છે વડાપાઉં અને જો ફાઇનલી બધા વડાપાઉં જમવા બેસી ગયા છે તો ચાલો તમે બધા પણ જમવા રાતે તમે જોયું એમ વડાપાઉં જમવામાં હતા અને ફાઇનલી આ બ્લોગનો હું અહીંયા એન્ડ કરું છું જો આ બ્લોગ તમને કેવો લાગે તો કમેન્ટ કરજો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો ટેક કેર ગાઈસ અને આજે બહુ ખાસ દેખાડવાનું નહોતું પણ તોય સારો વ્લોગ થયો છે તો કેવો લાગ્યો વ્લોગ તે જરૂર કમેન્ટ કરજો બાય ગુડ નાઇટ खत्म बाय बाय टाटा गुड बाय गया।